વડોદરાના અણખોલ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અણખોલ યુવા સંગઠન દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ 30 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. નિઃશુલ્ક આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હોય તેમનો ઉત્સાહ વધારવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે જ ખટંબાના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ ટીમના મેમ્બર્સને તેઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોય ત્યારે વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. વડોદરા શહેરની નજીક આવેલ અણખોલ ગામ ખાતે 30 સોસાયટીઓની ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી હતી. ફક્ત અણખોલ વિસ્તારની જ સોસાયટી આમાં પાર્ટ લઈ શકતી હતી. આનું ઉદ્ઘાટન કરવા પણ હું આવ્યો હતો. આ બીજું વર્ષ છે જ્યાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા વર્ષે 21 ટીમોએ ભાગ લીધો હતો, આજે 30 ટીમોએ ભાગ લીધો છે. અને આજેની ફાઇનલ ટુર્નામેન્ટ જેમાં અણખોલ વિલેજની ટીમ એટલે કે અણખોલ ગામની ટીમ ચેમ્પિયન થઈ છે અને રનર્સઅપ તરીકે પાર્ક રેસ્ટ સોસાયટીની ટીમ રનર્સઅપ થઈ છે. હું બંનેને અભિનંદન આપું છું. આમ તો 30 આ જ વિસ્તારની સોસાયટીઓ અને અણખોલ ગામ એ ડભોઈ વિધાનસભાનું પહેલા નંબરનું બૂથ આ અણખોલ ગામથી શરૂઆત થાય છે. ત્યારે અહીંયાના ધારાસભ્ય તરીકે આ 30 ટીમના ખેલાડીઓને અભિનંદન આપું છું. કોઈ જીતે છે અને કોઈ શીખે છે, એટલે જે જીત્યા છે એને અભિનંદન, અને જે લોકો શીખવાયા છે એ ભવિષ્યમાં એ શીખીને ફરી ચેમ્પિયનશિપનો દાવો કરી શકશે એવી એમને માટે પણ શુભેચ્છાઓ પાઠવું. સૌથી પહેલા સૌને જય હિન્દ, જય ભારત. આજે અંખોલ યુવા ગ્રુપ તરફથી સરસથી આયોજન કરવામાં આવેલું હતું ક્રિકેટ ટુર્નામેન્ટનું, જેમાં 30 ટીમે સરસથી ભાગ ભજવ્યો અને 27 સોસાયટી અને ગ્રામ પંચાયતની 2 ટીમ એમ કરીને 30 જણાએ ભાગ લીધો. અને અમારા માનનીય શ્રી કમલેશભાઈ તરફથી આ ગ્રાઉન્ડનું અમને સ્પોન્સર કરવામાં આવ્યું હતું, અને જેથી કરીને અમને ઉત્સાહ થયો અને અમે આ આયોજન કર્યું. અને આ આયોજન 26 તારીખથી થઈને 2 તારીખ સુધી ફાઇનલ થયું છે, જેમાં શૈલેષભાઈ સોટા દ્વારા આનું ઉદ્ઘાટન થયું હતું અને આજે ટુર્નામેન્ટ માટે પણ તે આવીએ છીએ. બીજી વસ્તુ કે બધા ખેલાડીઓ અને બધી ટીમે બહુ સરસથી ભાગ ભજવ્યો અને બધા યુવા એકત્રિત થયા, સંગઠિત થયા અને એની સાથે સ્પોર્ટમેનશિપની એની ભાવનાઓ સાથે એને રમ્યા. આજે ફાઇનલમાં અમારી 2 ટીમ હતી, જેમાં અમારા કમલેશભાઈની અંખોલ ગ્રામ પંચાયતની ટીમ જીતી છે અને સારા સ્કોર સાથે જીતેલી છે. એનો અમે અભિનંદન આપીએ છીએ. અને આખા અમારા ટીમના જે અંખોલ યુવા ગ્રુપના અમારા સદસ્ય છે, પાર્થભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, આપણે મિત્ર મયંકભાઈ, આપણા સુરેશ મિશ્રાજી છે, અથવા તો અમારા કિરીટ કાકા વડીલ છે જે અમને આપે છે. એ સિવાય અમારા રોહનભાઈ પટેલ છે જે અમને બહારથી અમને સપોર્ટ કરે છે. એવા સહ મિત્ર મંડળોને અમારે અભિનંદન આપું છું કે આ સરસથી આપણે આયોજન કર્યું. અને એની સાથે સાથે કે નવયુવા મહિલાઓ અને બાળકો અને એની સાથે સાથે વૃદ્ધ લોકો પણ જે આપણી સુવિધાઓ છે એ બધી અહીંયા મળે, સ્પોર્ટમેન રહીએ, બધા એકત્રિત રહીએ અને સારું ગ્રામ અને સારું ગામ બને એવી વ્યવસ્થા કરે. અને એના માટે હું બધાને અભિનંદન આપું છું. ફરીથી મારું નામ ભાવેશ અગ્રવાલ છે, એક્સ આર્મીથી હું રિટાયર થઈ રહ્યો છું અને અત્યારે અંખોલ વ્યવસ્થામાં છું. એક મહાકુંભ રાખશું અમે રમતગમતનો, એમાં બધા પ્રકારના રમતો આવે અને ઉંમર સાથે નાના બાળકો 14 વર્ષથી લઈને નાના અને એનાથી પણ વડીલ લોકો અલગ અલગ વ્યવસ્થા કરીને મહાકુંભની પણ વ્યવસ્થા કરશું, એવી અમારું આયોજન છે. તો એવી રીતના વ્યવસ્થા. આ અણખોલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એની અંદર યુવા સંગઠનની જે ટુર્નામેન્ટ હતી એમાં ટોટલ 30 ટીમોએ ભાગ લીધો હતો. 30 ટીમોની અંદર આજે ફાઇનલ હતી. પાર્ક રેસ્ટ અને અણખોલ વિલેજે, એની અંદર અણખોલ વિલેજેનો વિજય થયો છે. પાર્ક રેસ્ટે ટોસ જીતીને સૌથી પહેલું બેટિંગ લીધું હતું. એ લોકોએ 25 રન માર્યા. એના પછી અમારું બેટિંગ આવ્યું, 25 રન માર્યા. અને આ ટુર્નામેન્ટનું મેઇન મુદ્દો એ છે કે 30 સોસાયટીઓનું એક સંગઠન રહે અને બધા એકતાથી સાથે મળીને રહે. અને આ ગ્રાઉન્ડ અણખોલ સોસાયટીઓનું જ છે. બધા હળીમળીને અમે દર વર્ષે ટુર્નામેન્ટ કરીએ છીએ. આ ગયા વર્ષની એક ટુર્નામેન્ટ ગઈ 2024ની, એના પછી આ બીજી 25ની થઈ. 24માં બી અણખોલ ટ્રોફી જીત્યું હતું અને 25માં બી અણખોલના ખેલાડીઓ આ ટ્રોફી જીત્યા છે. કમલેશભાઈ ભૈલાલભાઈ પટેલ, અણખોલ. હું માજી સરપંચ છું અને આ ગ્રાઉન્ડ મેં પોતે જ બનાવ્યું છે જાતે, અને
આ ગ્રાઉન્ડનો ઓનર બી હું પોતે જ છું. ઘડી ક્રિકેટ એકેડમી ચાલુ કરી રહ્યા છે, જેથી અહીંયા અમારી 30 સોસાયટીઓના જે ભૂલકાઓ છે, જે લોકો રમી રહ્યા છે, એ લોકોને સિટીમાં જવું ના પડે, હાઈવે ક્રોસ કરીને, અને અહીંયા નજીક છોકરાઓને મૂકવા લેવા ના જવું પડે, જાતે જ છોકરાઓ અહીંયા આવી શકે, એ હેતુથી અમે આ એક એકેડમી ચાલુ કરીએ છીએ. નેક્સ્ટ મંથથી આ એકેડમીનું આયોજન અમે કર્યું છે, ચાલુ થઈ જશે.